આજે તો 4 ભારી કપાસ ગાડીમાં નાખ્યો અને એમાંય મારી જેમ વજન નહોતું અને વાળ કપાવા જતા હતા એ પેલા તો મેકઅપ થઈ ગયો. હાલો મિત્રો, બપોર પછી નીકળી ગયા છે વાડી સાઈડ અને એમાંય અમારે રસ્તો પાછો હાઈવે રોડ રહ્યો ને બાકી मैं गाली नहीं दे सकता. આવી ગયા વાડી અને પેલા કાઢ્યો 4 ભારી કપા બાયણે. દૂધીની ઉંમર બહુ મોટી થઈ ગઈ છે એટલે એને સમાજમાંથી બાયણે કાઢી નાખી. कंट्रोल उदय અને આ જામફળી પાણી પાઈ પાઈને થાકી ગયા પણ હજી પાંદડાય નથી આવ્યા. અને આ રાવણો છે મોટો પણ રાવણા નથી આવતા. અને આ દાડમ આવે છે પણ કાચા રહી જાય છે. અને આ લીંબોરી વાવાઝોડામાં પડી ગઈ હતી પછી ઊભી થઈ ગઈ છે પણ લીંબુ નથી આવતું. અને આપણે તો કહ્યું ને આવી ગયા પણ આ ગાડી હજી નથી આવી. કપાસ ભરી દીધો અને હવે સીધા ઘરે. પછી ખબર પડી ઘરે નથી જવાનું, વાળ કપાવવા જવાનું છે. અને આ રોડ રસ્તામાં ડમરી એટલી ચડે છે ને કે વાળ કપવી પેલા તો લગભગ મેકઅપ થઈ જવાનો છે. દુકાને તો પહોંચી ગયા પણ અંદર જઈને જોયું તો ખબર પડી અહીંયા મારી જિંદગીની જેમ ટ્રાફિક જ છે. હાલો ફાઇનલી 2 કલાક પછી વારો તો આવી ગયો. વાળ કપાઈ ગયા અને કેમ લાગે કોમેન્ટ કરી દેજો અને અંધારું થઈ ગયું અને ફોલો કરતા જઈજો, એમાં ટ્રાફિક નથી હો.